હેલો ફ્રેન્ડ, નમસ્તે. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત ટૂંક સમયમાં ગુજરાત સરકાર આંગણવાડીની ભરતીમાં લાવી રહી છે. બમ્પર ભરતી છે. તમે આંગણવાડીમાં જો કાર્યકર તરીકે ફોર્મ ભરવા માંગતા હોય તો 12 પાસ, અને તમે જો તેડાગર તરીકે ફોર્મ ભરવા માંગતા હોય તો 10 પાસ ફોર્મ ભરી શકો છો. કાર્યકરનો પગાર 10,500 અને તેડાગર બેનનો પગાર 5,500 મળી રહ્યો છે. હાઈકોર્ટનો ચુકાદો છે કે કાર્યકર બેનનો પગાર 24,800 અને તેડાગર બેનનો પગાર 20,300 ચુકાદો પેન્ડિંગમાં છે. એટલે ગુજરાત સરકાર ગમે ત્યારે પગાર વધારો જાહેર કરી શકે છે. એટલે ફોર્મ જરૂરથી ભરજો. ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: જાતિનો દાખલો, રાશન કાર્ડ, મામલતદારશ્રીનો સ્થાનિક રહેવાસીનો પુરાવો, સ્કૂલ લિવિંગ એલસી, જન્મનો દાખલો, તમારી પાસે જે પણ 12 પાસ પછીની તમે ડિગ્રી મેળવેલી હોય તેના તમામ સર્ટિફિકેટ. જો તમને ફોર્મ ભરવામાં કંઈ પણ મુશ્કેલી પડે તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. હું તમારી ચોક્કસ મદદ કરીશ અને તમને ચોક્કસ જવાબ આપીશ. જો તમે અમારી આઈડીને ફોલો કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આંગણવાડીની ભરતીના નોટિફિકેશન હું આગળ બીજા વિડીયોમાં જોવા મળશે. જય હિન્દ.